તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો રચિકેશ સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો બોર્ડ માટે ખૂબ જ આઈએમપી એવું પેપર સેટ, નચિકેત બોર્ડ પેપર સેટ. મિત્રો આ પેપર સેટ મેં જાતે બનાવેલું છે અને તમારા માટે જ બનાવેલું છે. આ એક પ્રકારની મિત્રો ઈ બુક છે જે તમને બુક સ્ટોરમાં જોવા નહીં મળે પણ તમને તમારા ફોનમાં મળી જશે. તમને ખબર છે ને કેટલીક શરત તમને આપેલી છે કે ભાઈ મારા વિડીયોઝ પર તમારે 50 લાઇક કરવાની છે. જો તમે મારા વિડીયોઝ પર 50 લાઇક પૂરી કરશો ને તો તમને આ પેપર સેટ એકદમ ફ્રીમાં વિના મૂલ્યે તમારા મોબાઈલમાં મળી જવાનું છે PDF સ્વરૂપે. અને મિત્રો એટલા જોરદાર લેવલના પેપરો બનાવેલા છે ને કે તમને બધાને મજા પડી જવાની છે. ઘણા બધા આઈએમપી પ્રશ્નો રાખેલા છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે આ અગાઉના એક્ઝામમાં વારા ઘડીએ પૂછાયેલા છે. એવા પ્રશ્નો પણ મિત્રો આપણે આમાં ગોઠવેલા છે અને દરેક પ્રકારના પ્રશ્નો આપણે આની અંદર રાખેલા છે. એટલે મિત્રો તમારા માટે આ પેપર સેટ ખરેખર ખૂબ જ આઈએમપી એટલે કે ઇમ્પોર્ટન્ટ બની જશે. મને ખબર છે તેવી રીતે મિત્રો કે ઘણા બધા પેપર સેટ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે, જે ઘણા બધા મિત્રો ગેરંટી પણ આપે છે કે આમાંથી જ પૂછાશે. હું તમને મિત્રો ગેરંટી નથી આપતો, બરાબર છે? તમને હું ગેરંટી નથી આપતો કે આમાંથી જ પૂછાશે, પણ મિત્રો એટલું ચોક્કસથી તમને કહીશ કે તમે જો આને સોલ્વ કરશો ને તો મને ચોક્કસ ખાતરી છે કે તમારા મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ આવી જશે, કારણ કે દરેક પ્રકારના દાખલાની રીત પણ તમને હું શીખવવાનો છું. ક્લિયર છે મિત્રો? ચાલો આપણે આની આગળના વિડીયોની અંદર વિભાગ A અને વિભાગ B પ્રશ્નપત્ર 1માં પૂરું કરાવ્યું છે. અને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ લાઇક કરી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયોઝને જોઈ રહ્યા છે, શેર પણ કરી રહ્યા છે. તો મિત્રો એવી રીતે સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઇક અને શેર કરજો ખાસમ ખાસ. ચાલો શરૂઆત કરીએ આપણે વિભાગ Cની. વિભાગ Cમાં આપણને 3 ગુણના પ્રશ્નો જોવા મળવાના છે અને કેવા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળશે એવા પ્રશ્નોને આપણે અત્યારે હવે સોલ્વ કરીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 38થી. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. એટલે મિત્રો આપણે આમાં આદેશ લેવાનો છે, બરાબર ને? આપણને સમીકરણ 2 આપેલા છે આવી રીતે 5x + 2y = 23 અને બીજું આપણને આપેલું છે 3x - 5y = -11. આમાં આપણે જે પણ આપણને મન ફાવે ને એવું સમીકરણ આપણે લઈ લેવાનું. કોઈ પણ સમીકરણ તમે લઈ શકો છો આદેશ લેવા માટે. તમને જે ગમે એ તમે કરી શકો છો, આમાં એવો નિયમ છે. ચલો હું સમીકરણ નંબર 1 છે ને, આ સમીકરણ નંબર આપણે 1 ગણીએ અને આને સમીકરણ નંબર 2 ગણીએ. તો આપણે સમીકરણ નંબર 1 લઈ લઈએ છીએ આદેશ લેવા માટે. એ વધારે ઇઝી પડશે. 5x + 2y = 23 આપણને આપેલું છે. આપણે 2y ને અહીં રાખીએ, બરાબર? 2y ને આપણે અહીં જ રાખીએ છીએ. 23 ને અહીંયા રાખો, પાછળ જ છે. 5x ને પાછળ મૂકી આવો તો 5x પ્લસનું શું બનશે? માઇનસ બનશે. હવે આદેશ એટલે શું? તો કે આદેશ એટલે કાં તો x ની કિંમત મેળવો કાં તો y ની કિંમત મેળવો. તો આપણે y ની કિંમત મેળવવા માટે 2 ને અહીંથી હટાવવા પડશે. તો કે ભાઈ 23 - 5x, 23 માઇનસ શું આવશે? 5x અને છેદમાં y જોડે ગુણાકારમાં કોણ હતું? 2, તો 2 આવશે અહીંયા છેદમાં. તો આ જે y ની કિંમત આપણને મળી ને મિત્રો, એને આપણે આદેશ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? આદેશ. હવે આ y ની કિંમત આપણે ક્યાં મૂકવાની? તો કે આ y ની કિંમત આપણે આદેશ લીધો એ સમીકરણમાં નહીં પણ બીજા સમીકરણમાં, એટલે કે આપણે અહીંયા મૂકવાની છે. ચાલો લખીએ એને આપણે. તો કે ભાઈ 3x - 5y = -11. આમાં આપણે શું કરીશું? તો આમાં આપણે મિત્રો કિંમત મૂકવાની છે yની. yની જગ્યાએ આપણે આ મૂકવાનું, બીજું કંઈ નહીં કરવાનું. તો 3x ના તો 3x જ રહેવાના છે, માઇનસનું માઇનસ, 5નું 5 અને હવે જે જગ્યાએ y દેખાઈ રહ્યા છે આપણને ત્યાં આવશે 23 - 5x ના છેદમાં 2. ક્લિયર છે? અને પાછળ -11 એઝ ઇટ ઇઝ જ આવશે. ચલો આને હવે સોલ્વ કરીએ છીએ આપણે. 3x જોજો અહીંયા ખાસ, અહીંયા આ માઇનસ છે. 23 × 5 કરો તો કેટલા આવે? તો કે 3 × 5 = 15, 5 × 2 = 10 ને 1 115. આ માઇનસ હવે પ્લસ થશે એટલે પ્લસ 5 × 5 = 25 એટલે કે 25x. ક્લિયર? અને છેદમાં કેટલા આવશે? તો કે છેદમાં અહીંયા 2 આવશે બરાબર -11. હવે આ 2 નો ગુણાકાર અહીંયા થઈ જાય. ક્યાં થાય? 2 નો ગુણાકાર અહીંયા થઈ જાય. તો 2 × 3 કરો તો 2 તરી 6x થાય. -115 + 25x અને અહીંયા 11 ના 11 તો છે જ, પણ આ 2 જોડે ગુણાકાર પણ થઈ જાય એટલે 2 × 11 કરો એટલે -22 થઈ જશે. 25 પણ પ્લસમાં છે અને મિત્રો 6 છે ને એ પણ પ્લસમાં જ છે. તો 25 ને 6 કરો એટલે કેટલા આવે? 31. 31x બરાબર અહીંયા -22 પાછળ છે એ જ
અને -115 છે ને +115 થઈ જાય છે. હવે આને જવા દઈએ છીએ પાછળ, આને જવા દઈએ છીએ પાછળ અને ત્યાં બધી ગણતરીઓ પૂરી કરીએ. જોજો, ખાસ સમજી લેજો. 115માંથી મિત્રો 22ને માઇનસ આપણે કરવાના થાય છે. 115માંથી આપણે કેટલાને માઇનસ કરવાના છે? તો કે ભાઈ 22ને માઇનસ કરવાના છે. 5માંથી 2 જશે તો સીધા છઠ્ઠા 3 આવી જશે. 11માંથી પછી આપણે કેટલા કાઢવાના છે સાહેબ? 2 કાઢવાના છે તો 9 આવશે. 9 આવશે. પ્લસનું પ્લસ જ રહેવા દેવું પડે. તો x બરાબર 93/31. 3 તરી 9 અને 1 તરી 3, મતલબ કે 3થી ભાગ પડી શકે છે. એટલે એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. ક્લિયર? આ એક્સની કિંમત મળી. હવે વાયની કિંમત મેળવવા માટે શું કરવાનું? તો કે આ જે આદેશ લીધો ને આપણે, y બરાબર 23 - 5x/2, એવું ને એવું સેમ પાછળ ઠપકારવાનું છે આપણે. y બરાબર કેટલા હતા ભાઈ? 23 - 5x, 23 - 5x/2. અહીંયા આપણે 23 ના 23 રહેવા દો, 5 ના 5. એક્સની કિંમત કેટલી મળી આપણને? 3 મળી ને, તો 3 લખવાના અને છેદમાં 2. ચલો, 23, 5 તરી 15 અને એના છેદમાં 2. 23માંથી 15ને ઓછા કરો તો 8 આવે. 8/2 અને 8/2 કરો તો કેટલા આવશે? 4 આવશે. એટલે મિત્રો વાયની કિંમત આપણને કેટલી મળી ગઈ? 4 મળી ગઈ. આટલું પૂરું કરો તમે, એક્સ અને વાયની કિંમત મેળવો એટલે આ આપણો જવાબ થઈ જાય. અને આટલું કરો એટલે આપણા મિત્રો 3માંથી 3 માર્ક્સ બેઠા મળી જાય છે. કોઈ પણ એક પણ માર્ક્સ આપણો લઈ શકશે નહીં. પણ બધું પદ્ધતિથી રીતે કરવું પડે, આપણે કમ્પ્લીટલી કરવું પડે, ગણતરી કમ્પ્લીટ કરવી પડે તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. આગળ વધીએ છીએ. સેમ ચેપ્ટરનો દાખલો છે, પણ આ વખતે આપણે લોપની રીતે ઉકેલ મેળવવાના છે. અને મિત્રો લોપની રીત તો પહેલાં કરતાં બી સિમ્પલ છે, હે ને? પહેલાં કરતાં પણ સિમ્પલ છે, આદેશ કરતાં પણ સિમ્પલ છે. શું કરવાનું? તો બંને સમીકરણને લખવાના પહેલાં ધ્યાનથી. 3x + 2y બરાબર 5 આ સમીકરણ નંબર પહેલું છે. અને અહીંયા 2x - 3y બરાબર 12 આ સમીકરણ નંબર બીજું છે. અહીંયા આપણે નંબર આપી દેવાના તો વધારે મજા આવે. 1 નંબર આને આપો, 2 નંબર આને આપી દો. હવે મિત્રો લોપ કરવા માટે કોઈ પણ એક ચલ સરખો હોવો જોઈએ. કાં તો એક્સની કિંમતો સરખી હોવી જોઈએ, કાં તો વાયની કિંમતો સરખી હોવી જોઈએ. જો બંનેની કિંમત આપણને સરખી નથી આપેલી તો સરખી કરવી પડે. તો મિત્રો સરખી કરવી પડે, યાદ રાખજો. ચલો આપણે એક કામ કરીએ મિત્રો. જો વાયની કિંમતને સરખી કરી દઈએ. જો અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તમે જોઈ શકો છો એવી રીતે વાયની કિંમત અહીંયા કેટલી છે? 2, અહીંયા 3 છે. તો એક કામ કરી શકીએ ને, આને 3 વડે ગુણો અને આને 2 વડે ગુણો. છે ને, 2 તરી 6 તો 3 દુ 6. એટલે કે આને આપણે શું કરીએ? 3 વડે ગુણીએ અને આને આપણે 2 વડે ગુણીએ. પણ ખાલી આને નહીં ગુણવાનું, આખા સમીકરણને ગુણવું પડે. તો આખું સમીકરણને ગુણીએ. ચાલો વાંધો નહીં. 3x × 3 કરો તો ભાઈ 9x થાય. ક્લિયર છે? પ્લસ 2y × 3 કરો તો 6y થાય. અને આ બાજુ 5 × 3 કરો તો 15 થાય. એવી રીતે આને આપણે 2 વડે ગુણવાનું છે. તો 2x × 2 કરો તો 4x થાય. -3y × 2 કરો તો 6y થાય. એવી રીતે 12 × 2 કરો તો 12 દુ 24 થાય. અને હવે આને જો મિત્રો એકચ્યુઅલમાં આપણે શું કરવું પડે? આને પ્લસ માઇનસ કરવું પડે તો જ એ કેન્સલ થઈ શકે. પણ અહીં કરવાની કોઈ જરૂર નહીં પડે, કેમ કે અહીંયા આપણને ડિફોલ્ટ આપી દીધું 6y, એક પ્લસમાં અને એક માઇનસમાં. એક પ્લસ અને એક માઇનસ બધાને ખબર છે, એ તો હવે ઉડી જ જવાનું છે. તો હવે ગણતરી માંડો. 9x ને 4xનો સરવાળો કરો તો 13x થાય. 13x એનો સરવાળો અને 15 + 24 કરો તો 5 ને 4 9 અને 1 ને 2 3 એટલે કે 39 થાય. એટલે શું મળ્યું આપણને? 13x બરાબર 39 આપણને મળી રહ્યા છે. તો x બરાબર આવશે 39/13. ઘડીઓ ના આવડે ને મિત્રો તોય આવડી જાય. 13 તરી 39. તો અહીંયા આપણને એક્સની કિંમત તો તરત મળી ગઈ. કેટલું સિમ્પલ! જો લોપની રીત કેટલી સિમ્પલ છે મિત્રો. હવે આ એક્સની કિંમત આપણે કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ. તમે અહીં મૂકો તોય ચાલે, અહીં મૂકો તોય ચાલે, અહીં મૂકો તોય ચાલે, અહીં મૂકો ને તોય ચાલે. તમને જે પણ ઇઝી લાગે ને ત્યાં તમે મૂકી શકો છો. મને મિત્રો આ ઇઝી લાગી રહ્યું છે. 3x + 2y બરાબર 5. તો એને લખી દઈએ પાછળ કે ભાઈ 3x + 2y બરાબર 5. આપણને કોની કિંમત મળી? આપણને એક્સની કિંમત 3 મળી. તો એક્સ દેખાય ને ત્યાં આપણે 3 મૂકવાના. એક્સ દેખાય ત્યાં આપણે 3 મૂકવાના અને પાછળનું એઝ ઇટ ઇઝ રાખવાનું છે. 3 તરી 9 + 2y બરાબર 5. તો 2y બરાબર 5. આ +9 છે ને -9 થઈ જશે.
સો 2y બરાબર -4, તો y બરાબર -4/2 ને -4/2 કરો તો -2 થાય. બધાને ખબર છે બરાબર, ઉડાવવાની કંઈ જરૂર નહીં, જાતે ઉડી જાય એવું છે. અને ઘણા વિદ્યાર્થીને મજા આવતી હોય તો ઉડાવી પણ શકો છો બરાબર. મને મજા આવે છે તો 2 દુ 4 -2 આપણો આન્સર થઈ ગયો. બસ આ બે રીત તમારે મિત્રો ખાસમ ખાસ કરી જ દેવાની છે મિત્રો, કરી જ દેજો. જેટલા પણ દાખલાની પ્રેક્ટિસ થાય એટલી પ્રેક્ટિસ કરજો, કારણ કે તમને આવા બે દાખલાઓ ચોક્કસ તમારા પેપરમાં આપેલા હશે. એક દાખલો આદેશનો હશે અને એક દાખલો લોકનો હશે. તમારા મિત્રો 6 માર્ક્સ ઇઝીલી આવી જાય એવું કામ છે અહીંયા, બરાબર છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર બદલાયું. ચેપ્ટર નંબર 5નો દાખલો છે સમાંતર શ્રેણી 5, 8, 11ના કેટલા પદોનો સરવાળો 670 થાય છે. સૌથી પહેલાં મિત્રો આમાં આપણને શું આપેલું છે ને એનું લિસ્ટ કરી દેવાનું. તો જોજો અહીંયા એની કિંમત આપણને આપેલી જ કહેવાય ને. એની કિંમત કેટલી છે? અહીંયા 5 છે તો 5. ડી આપણને ખબર છે નિયમ પ્રમાણે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવું પડે. 8માંથી 5ને માઇનસ કરો તો કેટલા આવે? 3 આવે. ચાલો કુલ કેટલા પદ છે આપણને ખબર નહીં, પણ સરવાળો કેટલો છે ને એ ખબર છે આપણને, એટલે SNVR નો 670. તો સૌથી પહેલાં મિત્રો આમાં છે ને આપણે કામ કરીએ. જો એનની કિંમત આપણે ગોતવાની છે, એન મેળવવાના છે બરાબર. બાકીનું બધું રેડી જ છે અહીંયા. તો સૂત્ર મૂકીને આપણે ચેક કરીએ કે ભાઈ કયું સેટ થાય છે અને શું સેટ થાય છે, પછી આપણે જોઈ લઈશું. તો લખવાનું સૂત્ર SN બરાબર n/2, કૌંસની અંદર લખવાના છે 2a પ્લસ n-1 અને ડી. બરાબર છે મિત્રો, બરાબર છે ને, ક્લિયર છે ને. ચાલો હવે શું કરશું તો કિંમતો ગોઠવવાની. SNની કિંમત 670 આપેલી છે, હા આપેલી છે ને, લખી નાખો. ચાલો n/2 નું n/2 જ કરવું પડશે, કારણ કે nની કિંમત આપણને ખબર નહીં. એની કિંમત છે 5, આપણને ખબર છે. n-1 ના n-1 રહેવા દો અને ડીની કિંમત 3 આપેલી છે, તો 3 ઠપકારવાના છે. ચલો આગળ વધીએ. 670 ના 670, n/2 ના n/2, 5 દુ 10 પ્લસ 3 ગુણ્યા n કરો એટલે 3n થાય, -3 એકા 3. હવે જો 10માંથી 3ને ઓછા કરવું પડે, અહીંયા કરવું પડે કે ના કરવું પડે? કરવું જ પડે ને ભાઈ, કરવું પડે. તો 10માંથી 3ને ઓછા કરો તો 7 પ્લસ 3n આવું કંઈક આપણને મળી રહ્યું છે. હવે શું કરીએ આપણે? તો જો નિયમ પ્રમાણે આ બેને આપણે અહીં ગુણી શકીએ, બિલકુલ ગુણી શકીએ. ચલો 7 દુ 14, વધી પડી 1, 6 દુ 12 ને 13, અને આ 0ને અહીં ગોઠવીએ એટલે 670 ગુણ્યા 2 કરો એટલે 1340 થાય છે. આ બાજુ શું બચે છે તો કે n બચે છે. અહીંયા 7 પ્લસ 3n આટલી વસ્તુ રહી છે. હવે આનું શું કરશું તો કે આનું કંઈ નહીં, પાછળ જવા દઈએ. પહેલાં આપણે પેજની પાછળ કોપી કરીએ ને, કારણ કે જગ્યા જ નહીં તો શું કરશું? અહીંયા જે કરવું એ બધું અહીંયા કરીએ. હવે બધા વિદ્યાર્થીઓને બહુપદી આવડતી હશે, આવડે છે ને? ના આવડે શીખી લેજો. 1340 ના એવા એવા રાખો. 7 ગુણ્યા n કરો એટલે 7n થાય, પ્લસ 3n ગુણ્યા n કરો એટલે 3n² થાય. આ 1340 છે ને પાછા જવા દો તો જો આવું કંઈ બનશે. આને અહીં લખીએ આપણે કે 3n², આ પ્લસમાં છે એટલે પ્લસ 7n. આ જે પ્લસ છે ને શું બનશે? હવે માઇનસ બનશે, એટલે 1340 અહીંથી લઈને આ ગ્રુપમાં આવી ગયું. ગ્રુપ ચેન્જ થાય એટલે ભાઈ માઇનસ પ્લસ થાય, યાદ રાખજો. અહીં આપણને મળી ગઈ મિત્રો બહુપદી કાં તો દ્વિઘાત સમીકરણ, તમે જે કહો એ ચાલે, બરાબર છે ને. તો આ દ્વિઘાત સમીકરણના ઉકેલ આપણે મેળવવાના છે. જે જવાબ nનો કિંમત આપણને મળે આપણે શોધી લેવાનું. ચલો શું કરશું તો કે ભાઈ 1340 છે એને અને ગુણ્યા 3 આપણે કરવું પડે સૌથી પહેલાં. તો 1340 ગુણ્યા 3 કરીએ. 3 0 0, 3 ચોક 12, વધી પડી 3 તરી 9 ને 1 10, 3 એકા 3 ને 4, 4020 આપણને મળે છે આનો ગુણાકાર. તો યાદ રાખજો 4000 ને મિત્રો 20ના આપણે ભાગ એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 7 મળે. જેને મિત્રો માઇનસ કરતાં કેટલા મળે? 7 મળે. ચાલો કરીએ આપણે. જો મને જે આવડે છે મિત્રો એ આપણે કરીએ, બરાબર ને. મને જે ટેકનિક ખબર છે એ પ્રમાણે કરીએ. તો જો હું શું કરું છું, આના એકવાર ભાગ કરું જે મને ખબર છે. આના 2 વડે ભાગ પડી શકે છે એ મેં જાણું છું. તો આના સૌથી પહેલાં 2થી ભાગ કરીએ તો 2010 ગુણ્યા 2, 2010 ગુણ્યા 2 કરો એટલે 4020 થાય. હજી આના ભાગ પડી શકે તો પાડવાના. આ 1005 અને આ ડબલ કરવાના. આના અડધા કરો તો ડબલ કરો, બરાબર ને. આના અડધા કરો તો આના ડબલ કરવાના.
ઇન શોર્ટ આને જેટલા વડે ભાગો બીજાને એટલા વડે ગુણી લેવાના, બીજું કંઈ નહીં કરવાનું. આના ભાગ મિત્રો 3થી જોરદાર રીતે પડી શકે એવું લાગી રહ્યું છે. પાડીને ચેક કરીએ આપણે. 3 તરી 9, 3 તરી 9, 3 પંચા 15 એટલે કે 335. આના ભાગ આપણે 3થી પાડ્યા ને તો આને 3થી ગુણવાના, તો 4 તરી 12. જો 5, 6, 7, 8, 9, 10 ને 11. હવે જો હવે આના ભાગ 3થી નહીં પડે. 335 રહ્યા ને એના ભાગ મિત્રો 5થી પડશે. તો 335ના ભાગ 5થી કરો તો 5 7 35 નહીં લેવાય, 5 6 30 લેવાશે અને 5 7 35 તો 67 બરાબર છે. તો આને 12થી ગુણો તો 12 પંચા 60. તમે જોઈ શકો છો મિત્રો આપણો આન્સર આવી ગયો. 7 આપણને જોઈએ છે ને, તો 67માંથી 60ને ઓછા કરો તો આપણને 7 જે જોતા હતા એ મળી ગયા છે. મતલબ કે આપણે બે કિંમતો કઈ હશે, એક 67 છે અને એક 60 છે. આ 67 મોટી સંખ્યા તો પ્લસ કરો ને આને માઇનસ કરો. હવે આની ગોઠવણી આપણે અહીં કરવાની છે. સિમ્પલ છે મિત્રો, થોડો ટાઈમ લેશે, મને પણ ખબર છે. ટાઈમ તમારે આપવાનો પણ છે. હું તમને ચોખ્ખું ચટ કહું છું, તમારે ટાઈમ એનો આપવાનો પણ છે. પણ એકવાર તમને આવડી ગયું ને પછી તમે મિત્રો જિંદગીમાં ક્યારેય એને ભૂલી જ શકો નહીં. તમારે ભૂલવા માટે માનતા કરવી પડશે કોઈ જગ્યાએ જઈને, તો તમે ભૂલી શકશો. ક્લિયર છે? ચાલો, આ આપણને ભાગલા પડી ગયા. હવે આના કોમન કાઢવા તો બહુ સિમ્પલ વસ્તુ છે. બેના ગ્રુપ જ કરવાના છે ને ડાયરેક્ટ આપણે. અહીંથી 3 અને n કોમન નીકળશે તો અંદર શું બચશે, તો કે n - 20. 20 તરી 60 થાય ને એટલા માટે. અને અહીંથી મિત્રો ડાયરેક્ટ ખબર પડે 67 કોમન નીકળશે. 67 કોમન નીકળે એટલે અંદર વધશે n - 20. 67 ગુણ્યા 2 કરો તો 134 થાય અને 0 આપણે મૂકી દઈએ છે બરાબર 0. આ ભાગલાની કંઈ જરૂર નહીં એટલે આને હવે કટ મારીએ. જોજો હવે n - 20 કોમન કૌંસ છે એટલે n - 20 અને 3n + 67. 3n + 67 બરાબર 0. અલગ અલગ બધાને વેચાણી કરી દઈએ તો n - 20 બરાબર પણ 0 થાય અને આ 3n + 67 બરાબર પણ 0 થાય. n - 20 છે એ હવે n બરાબર માઇનસનું શું બનશે, પ્લસ બનશે. એટલે n બરાબર એક કિંમત આપણને 20 મળી અને અહીંયા n બરાબર -67 થઈ જાય અને છેદમાં 3. એટલે મિત્રો અહીંયા આપણો આન્સર આવવાની કોઈ શક્યતા છે નહીં. આ જે આન્સર છે એ મિત્રો આવવાની કોઈ શક્યતા નથી, કારણ કે nની કિંમત ક્યારેય માઇનસમાં ના હોય અને ક્યારેય અપૂર્ણાંકમાં ના હોય. એટલે આ જે આપણે કરી રહ્યા છે, આ જે nની કિંમત 67/3 માઇનસ, એ જવાબ પોસિબલ થશે નહીં. તો આપણો જવાબ શું આવશે, n બરાબર 20. n બરાબર 20 મિત્રો આપણો સાચો આન્સર થાય છે. nની કિંમત કેટલી મળી આપણને, 20 મળી. ક્લિયર છે મિત્રો? તમને 3 માર્ક્સના પ્રશ્નમાં આવો દાખલો પૂછાવાની સંભાવના ઘણી બધી છે. જો તમારા બુકની અંદર, તમારા પ્રેક્ટિસ વર્કમાં તમારી પાસે કંઈ પણ સાહિત્ય હોય ને, આવા દાખલા દેખાય ને એટલે ઉપાડી લેજો અને ગમે તેટલી થાય એટલી મિત્રો પ્રેક્ટિસ કરજો, કારણ કે તમને એક્ઝામમાં આવા દાખલાઓ હેરાન કરી શકે. તમને જો અવયવ પાડતા ના આવડે ને તો. બાકી જે વિદ્યાર્થીને અવયવ પાડતા આવડે છે એ બધા તો બાદશાહ થઈ જવાના છે, વાંધો જ નથી આવવાનો. આગળ વધીએ છીએ. બતાવો કે 1 7 2 4 અને 5 5 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. લો ભાઈ લો, સમદ્વિભુજ ત્રિકોણ સાબિત કરીને તોય આપણું કામ થઈ જવાનું છે બરાબર ને. બે બાજુઓ સરખી થવી જોઈએ તો અંતર મેળવવાનું. જો આપણે આને a ગણી લઈએ છીએ, આને આપણે b ગણી લઈએ અને આને આપણે c ગણી લઈએ છીએ, તમે પણ એવું કરી શકો છો. સૌથી પહેલાં મિત્રો આપણે ab મેળવવું છે એટલે ab નો સ્ક્વેર આપણે કરીએ. જો તો 2માંથી 4ને માઇનસ કરો, કાં તો 1માંથી 2ને કરો. 1માંથી 2ને માઇનસ કરો એનો સ્ક્વેર, પ્લસ 7માંથી 4ને માઇનસ કરો એનો સ્ક્વેર. તમને ખબર છે ને x1માંથી x2ને માઇનસ કરવું પડે તો y1માંથી y1. આપણે અત્યારે abને જોઈ રહ્યા છીએ એટલે ખાલી આપણે abના બિંદુને જ જોવાના છે. ચલો, અહીંયા 1માંથી 2ને માઇનસ કરો એટલે -1નો સ્ક્વેર થાય અને આ બાજુની સાઈડ પર 7માંથી 4ને કાઢો એટલે 3નો સ્ક્વેર થાય. -1નો વર્ગ 1 થાય, 3નો વર્ગ 9 થાય. 9 ને 1 10 એટલે કે 10 આવ્યા. ab સ્ક્વેર કેટલા મળ્યા આપણને, 10 મળ્યા બરાબર. આપણે આને ab મેળવવાની કોઈ જરૂર નથી. આપણે આટલું જ રાખો ને તોય ઇનફ છે. આટલું રાખો ને તોય આપણા માટે મિત્રો ઇનફ છે. હવે એવી રીતના મેળવીએ. આપણે BCની વાત કરીએ છીએ. BCની વાત કરીએ છીએ આપણે હવે. તો આપણે હવે B અને Cના બિંદુને પકડવાના છે બે. જોજો અહીં કરી દઈએ છીએ આપણે BC સ્ક્વેર. તો 2માંથી 5ને ઓછા કરો એટલે કે 2માંથી 5 ઓછા કરો, 4માંથી 5 ઓછા કરો. 2માંથી
5 એનો સ્ક્વેર પ્લસ 4 જાય એનો સ્ક્વેર, 2 5 જશે તો -3નો સ્ક્વેર બને અને 4 1 જાય તો -1નો સ્ક્વેર બને. -3નો સ્ક્વેર 9 અને -1નો સ્ક્વેર 1 જ થાય તો 9 ને 1 10. ચલો ભાઈ આપણે બે બાજુ તો સરખી આપણને મળી ગઈ. AB અને BC આ બે બાજુઓ કેવી મળી ગઈ આપણને? સરખી. એટલે સમદ્વિ ભુજ તો થઈ જ ગયું એક રીતે. હવે હજી આપણે A અને C ને પણ ચેક કરવાના. AB પછી BC ચેક કર્યું, હવે આપણે AC ચેક કરીએ. તો અહીંયા લખીએ આપણે AC સ્ક્વેર. એનું બિંદુ કયું છે? તો કે 1, આનું બિંદુ 5, એટલે 1 માંથી 5 ઓછા કરીએ 7 માંથી 5. તો 1 માંથી કેટલા હતા ભાઈ? 5. 1 માંથી 5 ઓછા કરો એનો સ્ક્વેર પ્લસ 7 માંથી 5 માઇનસ કરો એનો સ્ક્વેર. 1 માંથી 5 જશે ને તો -4 વધશે એનો સ્ક્વેર. 7 માંથી 5 જાય તો પ્લસ આવશે 2નો સ્ક્વેર. -4નો સ્ક્વેર કરો તો 16 થાય, 2નો સ્ક્વેર કરો તો 4 થાય, 16 ને 4 કરો તો 10 થાય. એટલે AC સ્ક્વેર બરાબર પણ કેટલા મળી ગયા આપણને? AC સ્ક્વેર આપણને 20 મળ્યા. માફ કરજો, કેટલા મળ્યા? 20 મળી ગયા છે. એનો મિત્રો સીધો મતલબ એવો થાય છે કે ભાઈ AB અને BC સરખા છે પણ AC કેવું છે? આખું અલગ છે. મતલબ કે બે બાજુઓ સરખી, ત્રીજી બાજુ અલગ છે. એટલે એનો મતલબ કે ભાઈ આને આપણે સમદ્વિ ભુજ ત્રિકોણ કહી શકીએ છીએ. હવે આપણે સાબિત કરવું છે કાટકોણ ત્રિકોણ. તો એ પણ થઈ ગયું. કાટકોણ ત્રિકોણમાં મિત્રો સૂત્ર એવું છે પાયથાગોરસનું કે જે મોટી બાજુ હોય એને કર્ણ કહેવાય. મોટું માપ કોનું છે? AC નું છે. તો AC સ્ક્વેર એ કોના બરાબર? તો કે ભાઈ બાકીની બે બાજુના સરવાળા બરાબર થાય, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર થાય છે. AC સ્ક્વેરની કિંમત આપણને 20 મળી, AB સ્ક્વેર પણ 10 મળ્યા અને BC સ્ક્વેર પણ 10 મળ્યા. તો આ બાજુની સાઈડ પર 20 આવી ગયા, અહીંયા 10 ને 10 20 થઈ ગયા. એનો સીધો મતલબ એવો થાય કે ભાઈ ડાબા બરાબર જબા થાય છે. સો આ કાટકોણ ત્રિકોણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે, લખી દેવાનું ડાબા બરાબર જબા. તેથી આ બધા બિંદુઓ છે ને એ કેવા છે? તો કે મિત્રો સમદ્વિ ભુજ પણ છે. બરાબર છે ને? સમદ્વિ ભુજ પણ છે અને કાટકોણ ત્રિકોણ પણ છે. સમદ્વિ ભુજ બાજુ પણ છે અને કાટકોણ ત્રિકોણ પણ. બંને ત્રિકોણ આ પ્રકારના બની શકે છે. ક્લિયર છે ને? આગળ વધીએ છીએ આપણે હવે. બિંદુઓ 7 5 અને -2 -1 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ આપણે ગોતવાના છે. આ દાખલો પણ ખૂબ સિમ્પલ છે. જોજો આપણે ત્રિભાગ બિંદુઓ કેવી રીતે મેળવીએ છીએ. સૌથી પહેલાં તમે સમજણ પાડો કે ત્રિભાગ બિંદુઓ કેવી રીતે કરવાના. તો અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે. બરાબર ને મિત્રો? 3 ભાગ આપણે જો કરવું હોય ને 3 ભાગ, તો શું કરવું પડે? વચ્ચે આપણે 2 બિંદુ મૂકવા પડે સરખા અંતર. ચલો, એટલે અહીંયા આને આપણે જો A ગણીએ, આને આપણે B ગણીએ, અહીંયા આપણે P મૂકીએ, ધારો કે અહીંયા આપણે Q મૂકીએ, તો વચ્ચે 2 બિંદુ મૂકીએ તો આપણને 3 ભાગ મળી ગયા. જો પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આપણને માત્ર ને માત્ર 2 આપેલા છે બિંદુઓ. આ બિંદુ આપ્યું છે આપણને 7 અને 5 અને આ આપણને આપેલું છે -2 અને -1. ક્લિયર છે? ચાલો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, આ P વાળું બિંદુને મેળવી લઈએ. તો P વાળું બિંદુ કેવી રીતે મળશે આપણને? સૌથી પહેલાં તો તમને મિત્રો વિભાજનના યામ આવડતા હોવા જોઈએ. વિભાજનના યામ શોધવા માટે આપણને બંને વચ્ચેનો રેશિયો કેટલો છે એ ખબર હોવી જોઈએ. મારે જો P બિંદુ મેળવવું હોય ને, P બિંદુનો રેશિયો કેટલો છે, તો આ 1 ભાગ અને આ AP જે છે મિત્રો એ 1 ભાગ અને PB આખું ગણો તો એ 1 અને 2. એટલે અહીંયા P બિંદુ મેળવવા માટે 1/2 જેવું બની રહ્યું છે. આ 1 ભાગ અને આ બીજા 2 ભાગ, એટલે 1 અને 2 ભાગ એવું કહી શકીએ આપણે. બરાબર છે ને? ચાલો, એટલે 1/2. હવે આપણે P બિંદુ મેળવવું છે એટલે લખવાનું કે P ના યામ. બરાબર. સૂત્ર ખાસ મિત્રો યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે ભાઈ M1 x2 પ્લસ M2 x1. યાદ રાખજો, ભૂલતા નહીં જિંદગીમાં ક્યારે. M1 પ્લસ M2 નીચે લખવાના ફરજિયાત. જેવું એક્સનું કર્યું એવું ને એવું સેમ વાયનું. M1 જોડે y2નો ગુણાકાર પ્લસ M2 જોડે y1નો ગુણાકાર અને એના છેદમાં આવશે M1 પ્લસ M2. કૌંસને મસ્ત રીતે પૂરો કરવાનો છે. હવે આની કિંમતો ગોઠવવાની છે. આપણે ગોઠવણી કરીએ. ચાલો ભાઈ, તમને કીધું પ્રમાણે કે M1ની કિંમત 1 છે અને આ M2ની કિંમત 2 છે. લખી પણ દઉં છું અહીંયા. M1 બરાબર 1
અને m2 બરાબર 2. તો 1 અને x2ની કિંમત કેટલી છે? -2. તો અહીંયા -2 પ્લસ m2ની કિંમત 2 અને x1ની કિંમત છે 7. તો અહીંયા 7. છેદની અંદર m1 પ્લસ m2 એટલે m1ની કિંમત 1 પ્લસ 2. ચલો આગળ ફરીથી વધીએ છીએ. 1 y2ની કિંમત છે -1 પ્લસ m2ની કિંમત છે 2 અને y1ની કિંમત છે અહીંયા 5. ક્લિયર છે ને? બધાને ખબર હશે કે m1 કોને કહેવાય, સોરી x1 કોને કહેવાય, x2 કોને કહેવાય, y1 કોને કહેવાય અને y2 કોને કહેવાય. આ તમને બેઝિક માહિતી મિત્રો તો હોવી જ જોઈએ, બરાબર છે ને? તમે ચેપ્ટર થોડું તો શીખ્યા છો ને. ચાલો હવે આપણે આને સોલ્વ કરશું. પાછળ જવા દઈએ પહેલાં, તો આને જગ્યા નહીં એટલા માટે અને પાછળ લઈ જઈએ, પછી આની ગણતરી પૂરી કરીએ છીએ, બરાબર? જોજો, ખાસ સમજી લેજો. હવે આગળ -2 ગુણ્યા 1 કરો એટલે -2 થાય, પ્લસ 7 ગુણ્યા 2 એટલે 14 થાય અને છેદમાં 2 ને 1 3. અહીંયા -1 એકા -1 પ્લસ 5 2 10 અને છેદમાં 3 થાય છે. 14માંથી 2 કાઢો એટલે 12 વધે, 12ના છેદમાં 3 અને 10માંથી 1 કાઢો એટલે 9, 9ના છેદમાં 3. તો મિત્રો 3 ચોક 12 અને 9 3 તરી 9, મતલબ કે 3 4 અને 3 આ આપણને મળી ગયા પી બિંદુના યામ. 4 અને 3 જે મળ્યા ને એ શું કહેવાય? પી બિંદુના યામ કહેવાય. તો લખી દેવાનું 4 અને 3. ચલો એક વસ્તુ મળી ગયું. હવે આપણે ક્યુના યામ મેળવવાના છે. ક્યુના, અને એ તો બહુ સિમ્પલ છે. કેમ કે ક્યુ છે ને મિત્રો એ પી બીનું મધ્ય બિંદુ છે. જ્યારે પણ મધ્ય બિંદુના યામ મેળવવાના હોય ને તો સિમ્પલ એ બંનેનો સરવાળો છેદમાં 2, એટલે કે x1 પ્લસ x2નો સરવાળો છેદમાં 2, y1 પ્લસ y2નો સરવાળો છેદમાં 2. બસ સિમ્પલ છે, ખૂબ જ સિમ્પલ. જો આપણે કરી દઈએ તરત એને અહીંયા લખી દઈએ છીએ કે ભાઈ ક્યુના યામ સૂત્ર મૂકવાની કે જરૂર નહીં, ડાયરેક્ટ કરીએ છીએ આપણે. તો જોજો 4 પ્લસ -2 આવું થાય ને, 4 પ્લસ -2 એના છેદમાં 2 અને y પકડો હવે, તો કે 3 પ્લસ -1, 3 પ્લસ -1 છેદમાં 2. તો 4 પ્લસ માઇનસના છેદમાં અહીંયા 2 અને 3 પ્લસ -1 અને છેદમાં 2. 4માંથી 2 કાઢો એટલે 2 વધે, છેદમાં પણ 2. 3માંથી 1 કાઢો એટલે ફરી 2 વધે, છેદમાં 2. તો 2/2 2/2 1 1 આપણને જે મળી ગયું ને આ મળી ગયું આપણને ક્યુ બિંદુ મળી ગયું 1 1. આપણો અહીંયા જવાબ પણ થઈ ગયો કમ્પ્લીટ, બરાબર છે? આપણો અહીંયા જવાબ પણ થઈ ગયો પરફેક્ટલી, કમ્પ્લીટલી, જોરદાર રીતે. આ પણ દાખલો મિત્રો તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આવા ત્રિભાગ બિંદુના યામ પણ ખાસ 3 માર્ક્સમાં પૂછે છે. ઘણીવાર મિત્રો આવો પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. આગળ વધીએ દાખલા નંબર 43 પર, અને જોરદાર છે મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ સાબિત કરો કરતા નથી. હું પણ તમને સલાહ એ જ આપું છું કે સાબિત કરો આપણે નથી કરવાના, પણ અમુક દાખલાઓ જે વારા ઘડીએ પૂછાઈ ચૂકેલા છે તો એવાને મિત્રો ગોખવાના છે આપણે. હા ને, બધું નહીં કરીએ. સાબિત કરવામાં તમારે બધું કરવાની, મૂર્ખામી કરવાની નહીં, પણ જે એક્ઝામમાં આગળની એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે ને એવા તો ખાસ પકડી લેવાના. જેમ કે આ છે ને, વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે, એ આપણે સાબિત કરવાનું. આવું મિત્રો ઘણીવાર પૂછાઈ ચૂકેલું છે. આનો તમને સૌથી પહેલાં અર્થ સમજાવું કે શું કહેવા માંગે છે. તો જોજો, વર્તુળને પરિગત એટલે શું? તો કોઈ એક વર્તુળ હોય, કોઈ એક વર્તુળ છે અને આ વર્તુળની આસપાસ એક જોરદાર મજાનું એક છે ને આવું એક ચતુષ્કોણ, અહીંયા અત્યારે પરફેક્ટ આકૃતિ મારી નહીં આવે, માફ કરજો, પણ આપણે ટ્રાય કરવાનું કરીએ છીએ. ચાલશે, બરાબર છે ને? થોડું ઘણું એડજસ્ટ કરવું છે. ચલો કમ્પ્યુટર દોરીએ, બરાબર? દોરે તો પછી કમ્પ્યુટર દોરવાની, જેવી તેવી દોરવી નથી. બસ પરફેક્ટ, જોરદાર, બરાબર ને મિત્રો? ખતરનાક આકૃતિ આવી છે. આને નામકરણ કરી દઈએ આપણે. આને એ કહી દઈએ છીએ, આને બી કહી દઈએ છીએ, આને સી અને આને ડી. આને કહેવાય વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે તમે જાણો છો મિત્રો કે ચતુષ્કોણ ABCD જો સમાંતર બાજુ હોય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ
ચતુષ્કોણ હોય તો શું થાય? તો કે ભાઈ AB બરાબર CD થાય ને. તમે જાણો છો કે સામ સામે બાજુ કેવી હોય? સરખી. AB બરાબર CD થાય અને BC બરાબર AD થાય. આવું આપણે બધા જાણીએ છીએ. ચલો હવે શું કરી શકીએ મિત્રો? આપણે શું કરી શકીએ તો જોજો, AB અને CD એનો સરવાળો કરીએ અને BC અને AD એનો સરવાળો કરીએ આપણે. બરાબર. કેમ આપણે એવું કરવું પડે? કારણ કે મિત્રો આ બધા સ્પર્શકો છે ને, એટલા માટે. શું છે? બધા સ્પર્શકો છે ને, એટલે આપણે આવું કરી શકીએ છીએ. ચલો કરી દઈએ છીએ આપણે અહીંયા કે AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. હજી જેને ખબર નથી પડી, ફરી સમજાવું કેમ આપણે આને સરવાળો કર્યો, કેમ આપણે આને અને આને સરવાળો કર્યો. તો જો મિત્રો, આ સ્પર્શકો છે. અહીંથી લઈને આ વાળો ભાગ અને અહીંથી લઈને આ વાળો ભાગ, એ રીતે અહીંથી લઈને આ વાળો ભાગ અને અહીંથી લઈને આ વાળો ભાગ, બરાબર ને? સ્પર્શકો છે, કાટખૂણે મળે છે, એટલા માટે સરખા છે અને એટલા માટે સરવાળો આપણે કરવો પડે. જોજો હવે ખાસ. હવે AB પ્લસ CD, જોજો AB ની કિંમત શું છે અહીંયા? CD. તો અહીં શું મૂકીએ? AB ની જગ્યાએ આપણે CD મૂકી દઈએ તો CD પ્લસ CD થાય. એવી રીતે આપણે અહીં શું કરીએ તો કે AD છે ને, ત્યાં આપણે BC મૂકી દઈએ તો અહીંયા BC પ્લસ BC આવું થાય. BC પ્લસ BC થાય. તો CD પ્લસ CD એટલે 2CD બરાબર 2BC. બે ને ઉડાવી નાખવાના, બે ને ઘરે મોકલી દેવાના. તો CD બરાબર BC એવું થાય છે. મતલબ કે આ બંને પણ સરખા છે. દેખીતી રીતે આ બંને પણ સરખા થાય અને આ તો ઓલરેડી સરખા હતા જ, AB CD, પછી BC અને AD. હવે આ બે સરખા થઈ ગયા ક્રોસવાળા, તો આ ક્રોસના પર સરખા જ થાય ને. તો લખી દેવાનું મિત્રો આવી રીતે કે તેથી BC બરાબર AD, BC બરાબર AD અને CD બરાબર AB, કાં તો AB બરાબર CD. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર AD બધી બાજુઓ પરસ્પર સરખી થાય છે. બધી બાજુઓ પરસ્પર સરખી થતી હોવાના કારણે આપણે કહી શકીએ કે આ જે છે એ સમાંતર બાજુ પણ છે અને સમબાજુ પણ છે. સમાંતર બાજુ પણ કહી શકાય અને મિત્રો આને આપણે સમબાજુ છે એવું પણ ઇઝીલી કહી શકીએ છીએ. રેડી છે? ક્લિયર છે? ચાલો ગોખી જ નાખજો આને અત્યારે ને અત્યારે. હવે આગળ વધીએ છીએ. બિંદુ P એ વર્તુળના કેન્દ્ર O થી 26 સેમી દૂર છે. આમાં સૌથી પહેલાં મિત્રો આપણે આકૃતિ બનાવવી પડે, એના વગર તો મેળ પડે નહીં. તો આકૃતિ સૌથી પહેલાં આની બનાવીએ છીએ આપણે. ચલો, વર્તુળ કેવું છે તો કે વર્તુળ O કેન્દ્રિત છે. O થી 26 સેમી દૂર એ વર્તુળને કોઈ બિંદુ P છે ને, જો કોઈ બિંદુ P અહીંયા આપેલું છે, અહીંયા આ બિંદુ P અહીંયા આપેલું છે. જોજો, અહીંથી લઈને આ જે અંતર છે, એ 26 સેમી છે. ત્યાંથી પછી કોઈ એક સ્પર્શક અહીંયા ભેગું થાય છે. Pમાંથી દોરેલ સ્પર્શક PT અહીંયા એટલે T હશે. એની લંબાઈ 10 સેન્ટીમીટરની જેવી છે. તો આ વર્તુળની ત્રિજ્યા OT આપણે શોધવાની રહી. આ 26 આપેલા છે. તો આમાં કશું જ નહીં કરવાનું ભાઈ. આપણને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે હંમેશા 90 અંશનો ખૂણો બને છે, એટલે કાટખૂણો બને છે. અને કાટખૂણો બને છે એટલે લખવાનું કે ત્રિકોણ OTP. અરે વાહ, જોરદાર. OTP એ કયો ચતુષ્કોણ કહેવાય? કયો ત્રિકોણ કહેવાય? તો કે OTP એ કાટકોણ ત્રિકોણ છે સાહેબ. કાટકોણ ત્રિકોણ છે. લખો, કાટકોણ ત્રિકોણ છે. તેથી કયો પ્રમેય આવે? હે ને, બધાય જાણો છો, પાયથાગોરસનો પ્રમેય. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહી શકીએ? તો કર્ણકોણ છે અહીંયા OP છે, તો OP સ્ક્વેર બરાબર OT સ્ક્વેર પ્લસ PT સ્ક્વેર. જે પણ કિંમતો ખબર છે ને ઠપકારવાની. OP ની કિંમત 26 છે, 26 લખો. 26નો વર્ગ
ઓટીની કિંમત કેટલી છે એ તો ગોતવાની છે સાહેબ, હે ને? એ તો ખબર નહીં આપણને. પીટીની કિંમત 10 છે તો 10નો સ્ક્વેર, 26નો સ્ક્વેર કરો તો કેટલા આવે? 676 બરાબર ઓટી સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર 100. તો ઓટી સ્ક્વેર બરાબર 676 અને આને આગળ લઈ આવો તો માઇનસ, એટલે 676 માઇનસ 100 બરાબર ઓટી સ્ક્વેર. 676 માઇનસ 100 એટલે કેટલા આવશે? અહીંયા 576. 576 બરાબર ઓટી સ્ક્વેર. ઓટી મેળવવું હશે આપણે તો 576ને વર્ગમૂળમાં નાખવા પડે અને 576નું વર્ગમૂળ કેટલું આવે છે? 24 આવે છે. જે તમને ખબર હોવી જોઈએ. તમને 1થી લઈને 25ના વર્ગ અને વર્ગમૂળ મોઢે હોવા જોઈએ. નથી મોઢે તો અત્યારે ને અત્યારે કરી નાખજો વિડીયો પૂરો થાય એટલે. આ આપણને મળી ત્રિજ્યા ઓટી બરાબર 24 સેન્ટીમીટર. 24 સેન્ટીમીટર. આગળ વધીએ છીએ. દાખલા નંબર 45ની ઉપર પહોંચી ચૂક્યા છે આપણે. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધવાનો છે મિત્રો. બહુલક તો બહુ સિમ્પલ છે, તમને સૂત્ર આવડવું જોઈએ. સૌથી પહેલાં લખીએ છીએ આપણે સૂત્ર. બહુલકને કહેવામાં આવે છે ઝેડ. ઝેડ બરાબર સૂત્ર આવશે અહીંયા F1 માઇનસ સૂત્ર આવશે અહીંયા સૌથી પહેલાં 12L મૂકવાનો ભૂલી ગયો. L પ્લસ અંદર આવશે F1 માઇનસ F0 છેદમાં F1ના ડબલ કરવાના એટલે 2F1 માઇનસ F0 માઇનસ F2 અને અહીંયા આવશે કૌંસ પૂરો થાય એટલે ગુણ્યા H. બરાબર છે, ગુણ્યા H. હવે શું કરશું આપણે? તો હવે આ બધી કિંમતો ક્યાંથી ગોતવાની? તો કે અહીં જુઓ, બહુલક મેળવવા માટે મિત્રો આપણે સૌથી મોટી સંખ્યા આવૃત્તિમાં ચેક કરવાની. આવૃત્તિમાં તમારે સૌથી મોટી સંખ્યા કઈ છે જુઓ તો કે જો અહીંયા 55 એ સૌથી મોટા આપણને દેખાઈ રહ્યા છે. તો આ 55 જે છે ને મિત્રો, એ 55ને આપણે F1 કહીએ છીએ. એની ઉપરની સંખ્યા એને આપણે F0 કહીએ છીએ અને એની નીચેની સંખ્યા એને આપણે F2 કહીએ છીએ. આટલું તમને ખ્યાલ હોવું જોઈએ. હવે વાત રહી Lની, બરાબર છે, લખી દઈએ બધું અહીંયા આપણે. L એટલે શું? તો જે આપણી મોટી આવૃત્તિ હતી ને, મોટી આવૃત્તિ એની જ લાઇનમાં આગળની સંખ્યાને આપણે L કહેવાય. તો Lની કિંમત અહીંયા કેટલી આવે? 60. F1 F0 અને F2ની કિંમતો લખીએ આપણે. તમારે ખાસ આ લિસ્ટ કરી લેવાનું. F1ની કિંમત છે 55, F0ની કિંમત છે 43 અને F2 is 37. હવે H પણ જોઈએ છે આપણને. તો H કેટલા? તો કે ભાઈ 30 અને 20 વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? 10નું ડિસ્ટન્સ છે તો 10 લખી દેવાના. વારા ઘડીએ પેજ ના પલટાવવું પડે એટલા માટે આપણે એને કોપી કરીને ડાયરેક્ટ અહીંયા જ મૂકી દઈએ, પછી બધી ગણતરી માંડીએ છીએ. બરાબર છે, ચલો જોઈને ખાલી કિંમતો મૂકવાની અને ગણતરી કરવાની છે. ચલો, Lની કિંમત છે 60 પ્લસ F1માંથી F0ને માઇનસ કરવાના છે. F1ની કિંમત છે 55, 55માંથી આપણે 43ને માઇનસ કરવાના થાય છે. ચલો ભાઈ 2, અહીંયા F1ના ડબલ કરવાના તો 110 માઇનસ 43 માઇનસ 37 અને અહીંયા ગુણાકારમાં કેટલા છે? તો કે ભાઈ 10 મૂકવાના. 60 પ્લસ 55માંથી મિત્રો 43ને માઇનસ કરો તો કેટલા આવે? ચલો કરો તો ફટાફટ કેટલા આવશે? તો કે સિમ્પલ છે, 5માંથી 3 કાઢો, 5માંથી 4 કાઢો તો 12 આવશે. અને અહીંયા 110ના 110, 43 અને 37નું પ્લસ કરવાનું છે આપણે. 43 પ્લસ 37 કરો તો કેટલા આવશે? ચલો ફટાફટ કરો તો કેટલા આવશે? તરત થઈ જવું જોઈએ, હે ને? 80 આવશે. કેમ 80 કર્યા? કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય ને એટલા માટે. કોઈ એવું ના કહેતા કે સર માઇનસ તો કેમ પ્લસ કર્યું? તો કે માઇનસ માઇનસ પ્લસ થાય ને ભાઈ, એટલે 60ના 60, 12ના 12, 110માંથી 80ને માઇનસ કરો તો કેટલા આવશે? 30 આવશે. અને ઉપર અહીંયા 10, આ 0 અને આ 0 કેન્સલ એટલે 60 પ્લસ 12/3. 12/3 કરો એટલે કેટલા મળશે આપણને? તો કે 12/3 કરો એટલે 4 મળે. અને 60 છે તો 60 અને 60 પ્લસ અહીંયા 4, 60 ને 4 64 એટલે 64 મિત્રો આપણો અહીંયા રાઈટ આન્સર થઈ જાય છે, જે આપણને બહુલક મળે. બહુલક મિત્રો ખૂબ સિમ્પલ છે, એને અઘરું ગણતા નહીં. બહુલક પૂછાય એટલે મજા આવી જવી જોઈએ, કારણ કે બધી વસ્તુ અહીંયા રેડી જ છે, ખાલી ગણતરી કરતાં તમને આવડવી જોઈએ. આગળ વધીએ. દાખલા નંબર 46માં આઈ થિંક આ લાસ્ટ દાખલો આપણો વિભાગ C નો હશે, લાસ્ટ જ છે.
એક પેટીમાં 1 થી લઈને 20 નંબર લખેલા છે એવી ચિઠ્ઠીઓ મૂકેલી છે અને તેમાંથી એક ચિઠ્ઠી આપણે યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી પસંદ કરીએ છીએ, આંખો બંધ કરીને બહાર કાઢીએ છીએ, તો તે ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે, અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના અને 5નો ગુણિત હોય તેની સંભાવના. બરાબર ને? ખબર હજુ ના પડે ને મિત્રો, તમારે શાંતિથી એને પાછળ નંબર મારી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 પછી અહીંયા 10 લખી દઈએ. 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ખબર ના પડે તો આપણે એવું કરી શકીએ, બાકી ડાયરેક્ટ પણ થઈ જાય એવો દાખલો છે આ. જો સૌથી પહેલું પૂરું કરીએ આપણે. ભાઈ અયુગ્મ સંખ્યા કેટલી છે? જોજો, કુલ સંખ્યા 20 છે ને, એમાંથી કેટલી સંખ્યા અયુગ્મ છે? તો પહેલાં આપણે જોઈએ ગણી લઈએ. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, તો કે 1 2 3 4 5 પછી 6 7 8 9 અને 10. કુલ મિત્રો 10 સંખ્યા કેવી છે? તો કે અયુગ્મ છે. 10 સંખ્યા કેવી છે? 10 સંખ્યા મિત્રો અહીંયા અયુગ્મ છે. હવે અવિભાજ્ય સંખ્યા, કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 આવશે નહીં. બરાબર ને? 1 નહીં મિત્રો, વિશેષ સંખ્યા કહેવામાં આવે. 1 ના આવે, શરૂઆત 2 થી થાય. 2 3 5 7 8 9 10 નહીં આવે, એના ભાગ પડી શકે છે. 11 આવી શકે, 13 આવે, 14 15 16 ના આવે, 17 આવે અને 19 આવે. બસ આની સિવાયની કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી. કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. તો લખી નાખો અહીંયા 8. હવે આગળ વધીએ છીએ. હવે કઈ સંખ્યા જોઈએ છે આપણને? હવે કઈ સંખ્યા જોઈએ છે આપણને? તો 5નો ગુણિત હોય ને એવી સંખ્યા આપણને જોઈએ છે. 5નો ગુણિત 5 થી ભાગ પડી શકે, તો કે ભાઈ 1 2 3 અને 4. મતલબ કે મિત્રો 4 સંખ્યાઓ જે છે એ 5 થી ગુણી શકાય એવી છે. બધી સંખ્યા મળી ગઈ ને આપણને. હવે કઈ જરૂર નહીં, હવે આપણે ડાયરેક્ટ લખવાનું જ છે. ચલો લખીએ છીએ, ગણતરી કરીએ છીએ આપણે. સૌથી પહેલાં આપણે લખીએ અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. મિત્રો તમને આ લખીને એકવાર બતાવું છું, પછી જાતે લખવાનું છે. અત્યારે હું તમને માત્ર પ્રેક્ટિસ કરવા માટે કરાવડાવું છું, બાકી તમારે જાતે પછી કરી દેવાનું. ચલો, કુલ સંખ્યા છેદમાં લખવાની, એટલે કે નીચે લખવાની. 20 કુલ સંખ્યા હતી, એમાંથી કેટલી સંખ્યા અયુગ્મ હતી? તો કે ભાઈ 10 સંખ્યાઓ અયુગ્મ હતી. 10 / 20 કરો એટલે 1/2 થાય. 1/2 આપણો ફર્સ્ટ આન્સર થઈ ગયો. બરાબર છે? ચલો બીજું લખીએ આપણે હવે. અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. 2 નંબર લખવાનું આપણે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. કેટલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હતી? તો કે ભાઈ 8 સંખ્યાઓ. 8 સંખ્યાઓ કેવી હતી? અવિભાજ્ય. અને કુલ કેટલી હતી? 20. તો 20/8. આના ભાગ કરો તો 4 દુ 8, 10 દુ 20. હજી ભાગ પડશે 2 દુ 4 અને 5 દુ 10. મતલબ કે 2/5 આપણો જવાબ થાય છે બીજાનો. હવે ત્રીજું કરીએ છીએ આપણે. 5નો ગુણિત હોય તેની સંભાવના. 5નો ગુણિત હોય તેની સંભાવના. ચલો કેટલા છે ભાઈ? તો કે 4 સંખ્યાઓ એવી છે જે 5 વડે ભાગ પડી શકે છે 20માંથી. તો 4 × 5 = 20. મતલબ કે 1/5 આપણો જવાબ થઈ ગયો. સો આ આપણા જવાબ થઈ ગયા. પહેલો જવાબ છે 1/2 એટલે કે અયુગ્મિક સંખ્યાની સંભાવના. બીજો આન્સર છે 5/2 અવિભાજ્ય હોય તેની સંભાવના. અને 1/5 આપણું મળી જવાબ 5નો ગુણિત હોય તેની સંભાવના. બસ તો મિત્રો આ હતું આજનું આપણું સેશન, જે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બહુ મજા આવી મિત્રો, મને પણ ખૂબ મજા આવી વિભાગ સી પૂરો કરવાની. વિભાગ સી થોડો લેન્ધી હોય છે, વાત મારી માની લેજો, થોડોક લેન્ધી હોય જ છે. એટલે બહુ મિત્રો પેનિક થઈ જવાનું નહીં કે આટલી બધી વાર કેમ લાગે છે. વાર લાગશે જ, વાર 100% લાગશે જ. બરાબર છે ને? વિભાગ એ અને બી તમારો તરત પતી જવો જોઈએ. વિભાગ સી અને ડીમાં ટાઈમ આપશો તો ચાલશે, કોઈ ચિંતા નહીં. કારણ કે તમારા મિત્રો દરેક દાખલાઓને ધ્યાનથી સોલ્વ કરવા પડશે. કોઈ એક જ જગ્યાએ ભૂલ કરશો તો પછી દાખલો આખો જ ખોટો પડશે અને ફરીથી બધું કરવું પડશે. એમાં બહુ ટાઈમ બગડશે. એટલે આને ચોકસાઈથી કરજો. ક્લિયર છે મિત્રો? મારી આ સલાહને ખાસ યાદ રાખજો.
હવે તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવજો. તમારા દરેક રિપ્લાય મારા માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે. આ બધી જ મહેનત તમારા માટે કરી રહ્યા છે, તો ખાસ તમારી મિત્રો એક લાઇકની મને ખૂબ જરૂર છે. સો મિત્રો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો સાથે, તમારા ગ્રુપ્સમાં, તમારા સ્કૂલના શાળાના ગ્રુપમાં, ટ્યુશનના ગ્રુપમાં, તમારા દરેક ફ્રેન્ડ જે ધોરણ 10માં ભણતા હોય ને એમને મિત્રો આ વિડીયોને અચૂકથી શેર કરજો. કારણ કે તો જ મિત્રો આપણે આ વિડીયો પર 50 લાઇકનું ટાર્ગેટ પૂરું કરી શકીશું. 50 લાઇકનું ટાર્ગેટ વધારે કંઈ મોટી કિંમત છે નહીં, નોર્મલ કિંમત છે મિત્રો. 50 લાઇકની કિંમત એકદમ નોર્મલ છે, બરાબર ને. આ તમારે પહોંચાડવાના છે 50 લાઇક. જેવી 50 લાઇક પૂરી થશે ને એટલે તમને મિત્રો આખી પીડીએફને ફ્રીમાં આપવામાં આવશે તમારા મોબાઈલની અંદર, જે તમને તમારા એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. કારણ કે આપણે મિત્રો આપણી પીડીએફની અંદર 5 પ્રશ્નપત્ર જે છે મિત્રો બેઝિક મેથ્સના અને 5 પ્રશ્નપત્ર જે છે એ મિત્રો સાયન્સના મૂકેલા છે. એ પણ મિત્રો તમામે તમામ જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવવાની સંભાવના ઘણી બધી છે એવા પ્રશ્ન આપણે કરાવેલા છે, મૂકેલા છે. ઘણી મહેનત લાગેલી છે મિત્રો, એટલા માટે ખાસ એપ્રિશિએટ કરજો અને ખાસ આ વિડીયોને શેર પણ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે વિભાગ ડીના પ્રશ્નોના જવાબને સોલ્વ કરીશું.